હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજની આપણી રેસીપી બનવા જઈ રહી છે વાસ્તુ કાવ ઘીમાં, અને આપણે બનાવવા જઈ રહ્યા છે ઘેવર, જે બનવાના છે કંઈક જુદી રીતે અને ઇઝી રેસીપી છે. તો પ્લીઝ મારા વિડીયોને એન્ડ સુધી જોવા માટે પહેલાં તો મારી યુટ્યુબ ચેનલ રકીતી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આજે આપણે સ્વીટ રેસીપી બનાવવા જઈ રહ્યા છે, જે બનાવવા જઈ રહ્યા છે વાસ્તુ કાવ ઘીમાં, જે ખૂબ જ સરસ હોય છે. અને ઘેવર તમને ખબર જ છે બનાવવાનો ખૂબ જ અઘરો હોય છે, પણ અઘરાને ઇઝી આ વિડીયોમાં તમે જોશો તો તમને રેસીપી ખૂબ જ ઇઝી લાગશે. અને આપણે બનાવવા જઈ રહ્યા છે ફરાળી ઘેવર, તો જરૂરથી આ વિડીયો એન્ડ સુધી જોજો. અને આ વિડીયો જોવા માટે તમારે મારી યુટ્યુબ ચેનલ રકીતી ડાયરીઝ બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નથી. તો એના માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે જોઈ લઈએ. આપણે જેમાં બનાવવાના છે એ વાસ્તુ કાવ ઘી. બરફના ટુકડા લીધા છે મેં 3. ચાસણી માટે ખાંડ લીધી છે. 1 વાડકી દૂધ લીધું છે. 1 વાડકી મેં લીધો છે ફરાળી લોટ અને પાણી. સૌપ્રથમ આપણે વાસ્તુ કાવ ઘી લેશું. એ લેશું આપણે 2 ચમચી, નાની ચમચી છે એટલા માટે. ત્યારબાદ એની અંદર જશે આપણા બરફના ટુકડા, જે હું 2 લઈ લઉં છું. હવે આપણે એને આ રીતે બરફને ઘીને સાથે મિક્સ કરીને આ રીતે એને ફેટવાનું છે. આપણું ઘી જ્યાં સુધી ફ્લફી એટલે કે વ્હાઈટ એકદમ ન થાય ત્યાં સુધી એને કરવાનું છે. તમે જોઈ શકશો કે આપણે બરફથી ઘીને ફેટી લીધું છે, તો આપણું જો ઘી કેવું માખણ જેવું થઈ ગયું છે. તો આ રીતની પ્રોસેસ કરવાની છે. અને આપણે ઘીને આ રીતનું ઠંડકથી એટલે બરફથી આ રીતનું માખણ જેવું બેટર કરી દેવાનું છે. હવે એની અંદર આપણા જે બરફના ટુકડા છે એને આપણે આ રીતે કાઢી લેશું. તમે આ પ્રોસેસ ગ્રાઇન્ડરમાં પણ કરી શકો છો, મિક્સર ગ્રાઇન્ડરમાં, પણ મેં તમને હાથ વડે શીખવી છે. કારણ કે જો આપણી પાસે ઓછું હોય કે આપણે ઓછા ઘેવર બનાવવાના હોય તો મિક્સર ગ્રાઇન્ડરમાં તકલીફ પડતી હોય છે, એટલે મેં તમને હાથથી જ પ્રોસેસ બનાવી દીધી છે. હવે આ સમયે હવે આપણે એમાં નાખવાનો છે આપણો ફરાળી લોટ. આ મેં 1 વાડકી જેવો નાખ્યો છે એપ્રોક્સ. એની અંદર ચીલ ઠંડુ દૂધ નાખવાનું છે. એ આપણે જોવાનું છે કે બેટર કેટલું પાતળું કે જાડું છે. જો ઘટ હોય તો આપણે હજુ દૂધ એડ કરવાનું છે, પણ એ ખૂબ ચીલ્ડ હોવું જોઈએ. હવે એને સરખી રીતે આપણે હલાવી લેવાનું છે. તમે જોઈ શકશો કે આપણું બેટર ખૂબ જ ઘટ છે, એટલે આપણે એની અંદર થોડું દૂધ હજુ એડ કરશું, પણ એ ખૂબ જ ચીલ્ડ હોવું જોઈએ. હવે આપણે ઘેવર માટે જે ચાસણી જોઈએ છે તે બનાવી લઈએ. તો એના માટે મેં લીધું છે અહીંયા પાણી, આટલો 1 ગ્લાસ જેટલું, અને સાથે લીધી છે 1 વાડકી જેટલી ખાંડ. જો તમને ઘેવર થોડું મીઠું જોઈતો હોય તો તમે ખાંડની માત્રા તમારે ટેસ્ટને અકોર્ડિંગ ચાસણી મીઠી કરી શકો છો. હવે મેં એને ગરમ કરવા મૂકી દીધી છે. આપણે મિની ઘેવર બનાવવાના છે અપમ પેનમાં. અપમ પેનમાં તમે ઘણા બધા ઇડલીનું જે બેટર હોય છે એનાથી ઇડલી બનાવતા હોય છે, મિની અપમ બનાવતા હોય છે, પણ આજે આપણે આમાં બનાવશું ઘેવર, એ બી મિની. તો બહુ ઇઝી રેસીપી છે, તો વિડીયો એન્ડ સુધી જોજો. તો આપણે પહેલાં અપમ પેનમાં આપણી જે વાસ્તુ કાવ ઘી છે એને પૂરી લેશું. આ રીતે આપણે ઘી એટલું જોઈશે કે જેમાં આપણું ઘેવર વ્યવસ્થિત થઈ શકે, એટલે આપણે એને આખું ઘીથી પૂરી દેવાનું છે. જેમાં જેમાં આપણે ઘેવર મૂકવાના હોય તે જો તમે જોઈ શકશો આ રીતે આપણે 3માં ઘી પૂરી લઈએ છીએ. તમે જોઈ શકશો આપણું બેટર ખૂબ જ ઠંડુ છે, અને ઠંડુ જ હોવું જોઈએ. અને એને આ રીતનું કોઈ પણ મોલ્ડ હોય કે જેમાં આપણી ધાર પડતી હોય એ રીતનું લેવાનું છે. તો મેં લઈ લીધું છે. હવે આપણું ઘી પણ જોવું ખૂબ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ધીમે ધીમે એમાં ઘેવર માટે આ રીતે પ્રોસેસ કરશું. તેમ આ જ રીતે બીજો પણ બનાવશું.
તમે જોઈ શકશો આપણા ફરારી ગેબર ખૂબ સરસ થઈ રહ્યા છે. આપણે આને ફેરવીને પણ બીજી તરફથી પણ આપણું સરસ થઈ જાય. તમે જોઈ શકશો બહુ ફાઇન થયા છે. જો ચાસ એને એ ખ્યાલ આવે છે તમને? આ બધી વસ્તુ તમારે સાચવીને કરવાની છે. આપણો ઓલમોસ્ટ આ ગેબર તો તૈયાર થઈ જ ગયેલો છે. આપણે એને બીજી તરફથી પણ થોડું કરવા માટે મેં એને પલટાવી દીધું છે. આ જ રીતે તમારે બીજા ગેબર પણ બનાવી લેવાના છે. આ રીતે આપણે બીજા બધા જે છે તે આપણે બનાવી લેશું. હવે આપણે આપણા મિની ગેબર તૈયાર થઈ ગયા છે. તો એની અંદર આપણે ચાસણી નાખી દેશું.